ભરૂચ જિલ્લાના વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસનું બેનર ચોરી થવાના આક્ષેપ સાથે જય આદિવાસી સેના દ્વારા રેલી યોજવામાં આવી હતી। સંગઠને બેનર ચોરીને આદિવાસી સમાજની લાગણી અને સન્માન સાથે જોડાયેલો ગંભીર મામલો ગણાવી જવાબદારોને ઝડપી કડક સજા કરવાની માંગ કરી છે। જય આદિવાસી સેના દ્વારા 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક 2જી ઓગસ્ટે બેનર લગાડવામાં આવ્યું હતું। સંગઠનનો આક્ષેપ છે કે 3જી ઓગસ્ટની રાત્રે આ બેનરની ચોરી થઈ હતી, જેના કારણે આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે। આ મામલે જવાબદારોને ઝડપી કડક સજા કરવા અને તેમની પાસે જાહેરમાં માફી મંગાવવાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી। બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને રેલીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તાલુકા પ્રમુખ, તાલુકા પોલીસ સ્ટેશન અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અંતે ફરી માન સન્માન સાથે બેનર લગાવી ધરતી વંદના કરવામાં આવી હતી અને સંગઠનના પ્રમુખ હાર્દિકભાઈએ સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। संयुक्त राष्ट्र संघ द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी दिवसનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી। અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી। બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।